ગુજરાત તો ઠીક છે, પણ હિન્દુસ્તાન લેવલે જે ક્રાંતિકારી સંત તરીકેનું નામ કમાઈને બેઠેલા છે એવા સંત પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ દ્વારા સંચાલિત સંસ્થા એટલે બ્રહ્માનંદ ધામ ચાપરડા જુનાગઢ. પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુએ શિક્ષણ આરોગ્યનું આ વિસ્તારમાં ધ્યાન આપી બ્રહ્માનંદ નર્સિંગ કોલેજ અહીંયા ચાલુ કરવામાં આવેલ સને 2015માં. 2015માં બીએસસી નર્સિંગ ચાલુ કરી અને ધીરે ધીરે એમાં વધારો કરી આજની તારીખમાં બીએસસી નર્સિંગ, પોસ્ટ બેઝિક નર્સિંગ, જીએનએમ નર્સિંગ અને એએનએમ નર્સિંગ એવા 4 વિભાગો ચલાવવામાં આવી રહ્યા છે. આ નર્સિંગ કોલેજમાં અત્યારે 550 જેટલા બાળકો અને વિદ્યાર્થીનીઓ થઈને અને અત્યારે અભ્યાસ કરી રહ્યા છે. બ્રહ્માનંદ નર્સિંગ કોલેજના બાળકો સારું રિઝલ્ટ લાવી અને અત્યારે એમપીના ભોપાલ જેવામાં એમ્સમાં પણ એમના ઓફિસર તરીકેની નિમણૂક મેળવી શકેલા છે. આ સંસ્થાના સ્ટાફના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલ, સ્ટાફના મિત્રો, એનો અભ્યાસ ધોરણ, એનો જે કક્ષા છે ભણાવવાની એની નોંધ ગુજરાત લેવલે પણ લેવામાં આવે છે અને યુનિવર્સિટીમાં પણ લેવાય છે. પરમ પૂજ્ય બાપુ આ સંસ્થાના અભ્યાસના ભાગરૂપે હોસ્પિટલ જે 150 બેડની ચાલુ કરેલી, આજની તારીખમાં મેડિકલ કોલેજ આવતા વર્ષે ચાલુ થઈ રહી છે અને 450 બેડની હોસ્પિટલ પણ થવા જઈ રહી છે. ઘર આંગણે જ નર્સિંગના બાળકોનો અભ્યાસ, ટ્રેનિંગ તમામ વસ્તુ અહીંયા પૂરી પાડી શકાય છે. ગયા વર્ષે સૈનિક સ્કૂલ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટે આપેલી છે. આ સંસ્થાની પ્રવૃત્તિઓની નોંધ આજના આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ પણ લીધેલી છે અને અહીં આવી અને પૂજ્ય બાપુની કામગીરીની નોંધ લઈ અને છેક દિલ્હી સુધી એના વખાણ કરેલ છે. આજની તારીખમાં ગુજરાત સરકાર જુદી જુદી સંસ્થાઓ અને અન્ય સામાજિક સંસ્થાઓ સાથે પૂજ્ય બાપુનો પ્રભાવ એટલો બધો છે કે એ અત્યારે આજની તારીખમાં અગ્નિ અખાડાના અધ્યક્ષ છે, અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ પદનો કાર્યભાર સંભાળે છે અને આ શિક્ષણની સાથે સાથે અન્ય કોલેજો પણ ચલાવી રહેલ છે. ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો પણ ચાલે છે, ગુજરાતી મીડિયમ સ્કૂલ પણ છે, અંધશાળા છે, મંદબુદ્ધિના બાળકોની સ્કૂલ છે, વૃદ્ધાશ્રમો છે. આવી સામાજિક પ્રવૃત્તિઓ ગુજરાત અને ગુજરાત બહાર પણ અનેક જગ્યાએ પૂજ્ય બાપુ ચલાવી રહેલા છે. પૂજ્ય બાપુ શૂન્યમાંથી સર્જન કરીને અને આટલા હદે પહોંચેલા છે. ટૂંક સમયમાં 2001માં ચાલુ થયેલી આ સંસ્થા આજે 2024માં 450 વીઘા જેટલામાં ફેલાવેલી બાંધકામો સાથે જોડાયેલી આ સંસ્થા છે. પૂજ્ય બાપુ હજુ દિન પ્રતિદિન આમાં કેમ એનો વિકાસ થાય, કેમ વધારો થાય અને એમાં સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને પૂરેપૂરો રસ લઈને બાપુનો સહયોગ પણ આપી રહી છે અને બાપુ એનો વિકાસ કરી રહેલા છે. એના સાચા અર્થમાં શું કરી શકાય અને શું થઈ શકે, એ જીવનલક્ષી શિક્ષણ કેમ આપી શકાય, આરોગ્યનું ધ્યાન કેમ આપી શકાય, એના વિસ્તારના લોકો બહાર ન જવું પડે અને અહીંયા સગવડતાઓ મળી જાય, એવી સારવારો કેમ મળી જાય, આનું ધ્યાન આપીને બાપુ કામ કરી રહ્યા છે. આ સંસ્થા છેલ્લા 2001થી તો નહીં પણ પ્રવૃત્તિઓ તો સામાજિક ઘણા વર્ષોથી બાપુ કરી રહ્યા છે. આંખના કેમ્પો, ઢોરના કેમ્પો, બીજા શિક્ષકોના જુદી જુદી સંસ્થાઓની ટ્રેનિંગ કેમ આપી શકાય, આ બધા મુદ્દાઓ પર ધ્યાન આપીને બાપુએ કામ કરેલ છે. આજની તારીખમાં ગુજરાતમાં પૂજ્ય બાપુના હાથ નીચે 29 ટ્રસ્ટો છે. તમામનું સંચાલન એકલા હાથે એ બાપુ અહીંયા કરી રહે છે.
વર્તમાન સમયની અંદર યુવા પેઢીએ જિજ્ઞાસા વૃત્તિથી પ્રાણ રેડીને કામ કરવું જોઈએ. દરેક ક્ષેત્રમાં કાર્યને પરિણામમાં પલટી નાખવું જોઈએ. જો વિદ્યાર્થી જે વિષયમાં આગળ વધવા માગતા હોય એમાં પારંગત થવું જોઈએ અને એમાં પરિણામ લાવવું જોઈએ. પછી એ વ્યક્તિ નર્સિંગમાં હોય, બીએડ કરેલું હોય યા એમડી કરતા હોય, એમબીબીએસ કરતા હોય, જે ક્ષેત્રમાં વિદ્યાર્થી જાય એનું પરિણામ આપે તો મને લાગે છે એની ધગસ જે છે એ સકારાત્મક વૃત્તિની હોવી જોઈએ. હરેક વ્યક્તિની અંદર સર્જન કાર્ય કરવાની ક્ષમતા હોવી જોઈએ. ખંડનને બદલે એ સર્જન તરફ પ્રગતિ કરતો હોવો જોઈએ. રાષ્ટ્રભાવના સાથે આગળ વધતો હોવો જોઈએ કે આખર મારા રાષ્ટ્રની ઉન્નતિ કેવી રીતે થાય. પરિવાર અને કુટુંબ અને સોસાયટી જે હોય એ સોસાયટીમાં મેચ થવો જોઈએ. વ્યક્તિ ડિગ્રીધારી પણ થવો જોઈએ, અભ્યાસ પરિપૂર્ણ કરવો જોઈએ અને સાથે સાથે એ જીવનલક્ષી પદ્ધતિ અપનાવીને સાચો માનવ તૈયાર થવો જોઈએ. જે લોકો યુવાનોના સંપર્કમાં આવે એ તમામના ઉપર એક છાપ પડે, તમારી કર્તવ્યપરાયણતાની છાપ પડે, તમારી નિષ્ઠાની છાપ પડે તો મને લાગે છે કે પરિણામ જે છે એ સોલિડ આવશે. કેવલ ડિગ્રી પ્રાપ્ત કરવી એટલું જ પૂરતું નથી, પણ સમાજ સોસાયટીની અંદર મેચ થઈ જવું અને નિપુણતા પ્રાપ્ત કરવી એ મહત્ત્વનો મુદ્દો છે. જે સમાજમાં આપણે જન્મ્યા છીએ, જે કલ્ચરમાં આપણે છીએ એ કલ્ચરનું પણ પાલન થવું જોઈએ. એ સમાજને આપણા તરફથી ફાયદો થવો જોઈએ અને આખર રાષ્ટ્રના યજ્ઞમાં આપણી આહુતિ વિકાસમાં હોવી જોઈએ. યુવા પેઢી વધારે કલાક કામ કરે, ચોકસાઈથી કામ કરે, કામની ક્વોલિટી આપે. જે યુવાનો નિષ્ઠા સાથે કામ કરશે અને કમસે કમ 12 થી 14 કલાક કામ કરશે એ 100% પરિણામ લાવીને જ રહેશે, એમાં કોઈ શંકા નથી. અને યુવાનોએ એના પોતાના ફોકસ ઉપર દ્રષ્ટિ કેન્દ્રિત કરવી જોઈએ. લક્ષ્ય બાંધીને આગળ વધવું જોઈએ, લક્ષ્ય ચૂકવો ન જોઈએ. પોતાની શક્તિ બીજા માર્ગ ઉપર કન્વર્ટ ન થવી જોઈએ તો ધાર્યું જે છે એ પરિણામ વ્યક્તિઓ લાવી શકશે. ભારત વર્ષના યુવાનો સમગ્ર વિશ્વની સાથે તાલ મિલાવે, જે ટેકનોલોજી અપનાવવી પડે એ અપનાવે અને એ સાચો માનવ બને. માનવીય ગુણધર્મ જે છે એની અંદર ખીલી વળે, છલોછલ એ માનવતાની ખુશ્બુ મહેકતાઓ હોય અને રાષ્ટ્રભાવના હોય તો મને લાગે છે કે સાચો માનવ સૃષ્ટિ ઉપર એ ઈશ્વરની એક દેન છે. એ તમે ઉર્જાનો સાગર છો, તમે શક્તિનો સ્ત્રોત છો. તમારી શક્તિ જે છે ચારે બાજુ ખીલી ઉઠે એવી શુભકામના. હરિઓમ.